ટીવી શો ડિબેટમાં પૈગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નુપુર શર્માના દેશ અને દુનિયાભરમાં મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે નુપુર શર્માના સમર્થનમાં સુરતના અડાજણ વિસ્તારમાં બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનોએ સમર્થન આપીને તેને સમર્થનમાં બેનરો લગાવ્યા છે। એક ટીવી શોમાં ડિબેટ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલા નિવેદન લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। ઘણી જગ્યાએ વિરોધ હિંસામાં પણ તબદીલ થયો છે, તો નુપુર શર્મા સામે સખત પગલાં લેવાની માંગ કરાઈ રહી છે। તે સુરતમાં હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા નુપુર શર્માને સમર્થન મળી રહ્યું છે। વાત કરવાની છે પરશુરામ ગાર્ડન વિસ્તારની। પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહીને નુપુર શર્માને સમર્થન અપાઈ રહ્યું છે અને જણાવ્યું હતું કે નુપુર શર્માએ આપેલા નિવેદનને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં નિર્ણય લેવાયો છે। બીજી તરફ દેશભરના મુસ્લિમ સંગઠનો દ્વારા નુપુર શર્માનો અલગ અલગ રીતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। નુપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે, ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નુપુર શર્માના પડખે આવીને ઊભા રહ્યા છે। મોનિલ ઠાકર, પૂર્વ મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચા સુરત શહેર। આજરોજ દાદા પરશુરામજીના ગાર્ડન અડાજણ ખાતે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના યુવાનો અહીં એકત્રિત થયા હતા। બેન શ્રી નુપુર શર્માના સમર્થનમાં આજે અમે સૌ અહીંયા એકત્રિત થયા છે। એમણે જે સાચી વાત કહી, જે કુરાનમાં લખેલી વાત કહી, તેમાં એમને એના પર વારંવાર એમને ધમકીઓના ફોન આવવા માંડ્યા। ભારતીય જનતા પાર્ટીએ એમને 6 વર્ષ માટે નિલંબિત કર્યા, તેમજ 22 જૂને એમને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ કાઢવામાં આવ્યું। તેના વિરોધમાં આજે સમગ્ર યુવાનો, સુરત શહેરના યુવાનો અહીં ઉપસ્થિત થયા છે અને એક નારે, એક અવાજે તેમણે બેન શ્રી નુપુર શર્માનું સમર્થન કર્યું છે અને સમગ્ર હિન્દુ સમાજ, દેશનો સમગ્ર હિન્દુ સમાજ એમની સાથે છે અને જ્યારે પણ જરૂર પડશે અમે એમના માટે રોડ પર પણ આવશું અને હિન્દુ સમાજની અખંડિતતા અને એકતાની વાત છે એ ક્યારે પણ સાખી નહીં લેવાય। પૂરો દેશ નુપુર શર્માની સાથે છે। નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે। મુસ્લિમોએ નુપુર શર્માની ધરપકડની માંગ પણ કરી છે, જોકે તેમ છતાં તેની ધરપકડ ન કરાતા કેટલાક શહેરોમાં હિંસક દેખાવો પણ કરવામાં આવ્યા હતા। તો સુરતમાં પણ નુપુર શર્માના વિરોધમાં જિલ્લાની બ્રિજ પર ફોટા લગાવી વિરોધ કર્યા બાદ મહિલાઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ધરપકડની માંગ કરી હતી। હાલ તો એનઆરસી અને સીએના વિરોધની જેમ જ મુસ્લિમ સામે ફરી વિરોધ કરાઈ રહ્યો છે। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।